वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शान्तिः शान्तिः शान्तिः। अस्मद्गुरु समारंभां नाथयामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, MA ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા લસણ કાંદા ખાનાર રાહુ દૈત્યની ઉલટી ખાય છે તથા હિંગ ખાનારા બલિરાજાનું રક્તપાન કરે છે, આ વિષય પર થોડી વાત શ્રવણ કરશું. તો બધા જ શ્રોતાગણો એકાગ્ર મને કરીને આ પ્રવચન શ્રવણ કરે અને એમાં પણ જે લોકો ડુંગળી છે, લસણ છે, હિંગ છે ઇત્યાદિકનું ભક્ષણ કરે છે તે લોકો શું ખાય છે એ વાત ધ્યાનપૂર્વક શ્રવણ કરે અને એ શ્રવણ કર્યા બાદ પોતે જ નક્કી કરે કે આ લસણ છે, ડુંગળી છે, હિંગ છે એ ભક્ષણ કરાય કે ન કરાય. તો વાયુ પુરાણના ઉત્તરાર્ધની અંદર 16મા અધ્યાયની અંદર એક કથા આવે છે. કથા એવી છે કે પહેલાના વખતની અંદર દેવો અને દાનવો વચ્ચે કોઈક નિમિત્તે યુદ્ધ છેડાયું હતું અને તે વખતે દાનવો જે છે એ યુદ્ધ હારી ગયા હતા. એ યુદ્ધની અંદર દેવો વડે જીતાયેલા બલિરાજાના શરીરના ઘાના છિદ્રમાંથી ફરકતા લોહીના કેટલાક બિંદુઓ જે છે એ ધરતી પર પડ્યા અને એ જ લસણ, કાંદા અને હિંગના રૂપની અંદર પ્રગટ થઈ ગયા હતા. ભક્તો, આ કથા જે છે એ વાયુ પુરાણના ઉત્તરાર્ધના અધ્યાય 16ની અંદર આવેલી છે. જે વ્યક્તિએ જોવું હોય તો એ વાયુ પુરાણ જે છે તેનો 11મો શ્લોક, 12મો શ્લોક, 13મો શ્લોક અને 14મો શ્લોક જે છે એ જોઈ લે. તેમાં આ વાત લખેલી છે. બીજી પણ એક કથા જે છે લસણ કાંદા પર મહાત્માઓ જે છે એ કહે છે. વાત એવી હતી કે જ્યારે દેવો અને દાનવો ભેગા મળી સમુદ્ર મંથન કરતા હતા અને એ સમુદ્રમાંથી જ્યારે અમૃત પ્રગટ થાય છે ત્યારે દાનવો જે છે એ અમૃત લઈને પલાયન થઈ જાય છે. તે વખતે ભગવાન શ્રીમદ નારાયણ મોહિની રૂપ ધારણ કરી દાનવોને મોહિત કરી અમૃતનો કળશ જે છે એ લોકો પાસેથી લઈ લે છે અને ભગવાન શ્રીમદ નારાયણ દેવોને અમૃત પીવડાવવા માંડે છે. એ સમયે દાનવ શ્રેષ્ઠ રાહુ જે છે એ મોહિની નારાયણનું આ છલ કપટ જે છે એ જાણી જાય છે. એટલે એ દેવતાઓનું રૂપ ધારણ કરી સૂર્ય અને ચંદ્રના મધ્યમાં આવીને બિરાજમાન થઈ જાય છે. મોહિની નારાયણ અમૃતપાન કરાવતા કરાવતા સૂર્યદેવની પાસે આવે છે અને સૂર્યદેવને અમૃત પીવડાવે છે અને ત્યારબાદ રાહુને પણ ભગવાન શ્રીમદ નારાયણ અમૃત પીવડાવે છે. ભગવાન શ્રીમદ નારાયણ સર્વજ્ઞ છે, બધું જાણે છે, કારણ કે એ રાહુના અંતર્યામી પણ રહ્યા છે. ભગવાન શ્રીમદ નારાયણ પંક્તિ ભેદ કરતા નથી, પરંતુ તે વખતે સૂર્ય અને ચંદ્ર રાહુનો બધો ભેદ જે છે એ ખોલી દે છે અને ભગવાનને કહે છે કે પ્રભુ, જેને તમે અમૃતપાન કરાવી રહ્યા છો એ કોઈ અવર નથી, પરંતુ એ રાહુ નામનો દૈત્ય છે. સૂર્ય અને ચંદ્ર આ પ્રમાણે કહે છે એટલે શ્રીમદ નારાયણ પોતાનું સુદર્શન ચક્ર ચલવે છે
અને રાહુ દૈત્યનું શિરોચ્છેદ છે એ કરી નાખે છે. પરંતુ અમૃતપાન કરી લીધું હોવાથી રાહુ દૈત્યના બે ભાગ થઈ જાય છે. એનું મસ્તક જે છે એ રાહુ રહે છે અને એનું દળ જે છે એ કેતુ રહે છે. રાહુ દૈત્યને ભગવાન શ્રીમદ નારાયણે સુદર્શન ચક્રથી મોતને ઘાટ ઉતાર્યો ત્યારે રાહુ દૈત્યના મુખની અંદર જે અમૃત હતું ને એ અમૃતનો ગુતળો જે છે એ બહાર ફેંકી દે છે, અર્થાત કે એની ઉલટી કરી દે છે. અને શ્રીમદ નારાયણના ચક્રથી રાહુની જે અન્નનળી જે છે એ કપાઈ જાય છે અને એ ધરતી પર પડે છે. આમ રાહુ દૈત્ય જે અમૃતને ઓકી નાખે છે એમાંથી લસણની ઉત્પત્તિ થાય છે અને એ જ રાહુ દૈત્યના શરીરની જે અન્નનળી જે છે એ ભૂમિ પર પડે છે ત્યારે એ કાંદાના રૂપની અંદર પરિણિત થઈ જાય છે. એટલે લસણ અને ડુંગળી જે છે એ રાહુ દૈત્યની ઉલટી છે ને એટલે માટે મહાત્માઓએ એ લસણ અને ડુંગળી ભક્ષણ કરવાની સ્પષ્ટ રૂપે મનાઈ કરેલી છે. અને હિંગની ઉત્પત્તિ જે છે એ બલિરાજાના રક્તમાંથી થઈ હોવાથી સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર હિંગનો ઉપયોગ કરવામાં આવતો નથી. આ પ્રમાણે લસણ અને કાંદાની ઉત્પત્તિ રાહુ દૈત્યની ઉલટીમાંથી થયેલી છે અને હિંગની ઉત્પત્તિ બલિરાજાના રક્તમાંથી થયેલી હોવાથી શાસ્ત્રોકારોએ એના ભક્ષણનો નિષેધ બતાવેલો છે. અને છતાં પણ જે લોકો લસણ અને કાંદા અને હિંગ ખાય છે એ શું ભક્ષણ કરે છે એ એણે પોતે વિચારી લેવાનું છે. જે પ્રમાણે પેલો કૂતરો હોય એ કૂતરો મનુષ્યની ઉલટી ભક્ષણ કરતો હોય છે તે જ પ્રમાણે જે પણ કોઈક વ્યક્તિ લસણ અને કાંદો ખાય છે ને એ પણ કૂતરાની જેમ રાહુ દૈત્યની ઉલટી જ ભક્ષણ કરે છે. માટે હજુ કહું છું, જે લોકો લસણ છે, કાંદો છે, હિંગ છે એ ખાતા હોય એ ભલા થઈને એનો ત્યાગ કરજો. અન્યથા એ ભક્ષણ કરવાથી તમે બધા જ ધર્મ કર્મથી બહિષ્કૃત થઈ જશો. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.